બાયોલોજીના સિલેબસમાં ધોરણ 11 સાયન્સની અંદર કેટલા યુનિટ છે, કેટલો ગુણભાર છે, કેટલા યુનિટમાં કયા કયા ચેપ્ટર આવે છે, આ બધાની વિશે આપણે આની અંદર જોવાનું છે. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના સૌથી મોટા ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે. બાળકો, આજે ધોરણ 11 સાયન્સના આપણે બાયોલોજી વિષયનું જોવાનું છે. બાયોલોજી સિલેબસનું પોસ્ટમોર્ટમ એટલે કે બાયોલોજીના સિલેબસમાં ધોરણ 11 સાયન્સની અંદર કેટલા યુનિટ છે, કેટલો ગુણભાર છે, કેટલા યુનિટમાં કયા કયા ચેપ્ટર આવે છે, આ બધાની વિશે આપણે આની અંદર જોવાનું છે. બાળકો, આની શરૂઆત કરીએ ને પહેલા તો સૌથી પહેલા આપ સૌને અભિનંદન. કેમ અભિનંદન? તો કે ધોરણ 10 ની અંદર આપ સૌએ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દરેકે પોતાની ક્ષમતાથી આગળ વધીને મહેનત કરી છે અને ખૂબ જ સારું એવું પરિણામ મેળવીને તમે આજે આ લેક્ચરની અંદર, આ વિડીયોની અંદર ઉપસ્થિત રહ્યા છો. તો આપ સૌ માટે ફરીથી એકવાર જોરદાર તાળીઓ સાથે આપ સૌનું હું અભિવાદન કરું છું. હું પાર્થ લિંબાસિયા બાયોલોજી શિક્ષક આપ સૌનું ફરીથી આ લેક્ચરની અંદર ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું. આ લેક્ચર શરૂ કરીએ, આ વિડીયો શરૂ કરીએ ત્યારે આપ સૌએ જે મહત્વના મુદ્દા છે, જે મહત્વના ચેપ્ટર છે, જે મહત્વના ટોપિક આવશે એ બધા જ વિશે આપ સૌને આની અંદર માહિતી મળી જશે. શરૂ કરીએ ત્યારે તો કે આપણું જે ધોરણ 11 સાયન્સ બાયોલોજી જે છે તે 5 ભાગની અંદર વહેંચાયેલું છે, 5 યુનિટની અંદર વહેંચાયેલું છે. કયા કયા યુનિટ છે? તો કે સૌથી પહેલું યુનિટ જે છે તે આપણું છે સજીવમાં વિશ્વની અંદર જે વિવિધતાઓ છે. આપણે આપણી અંદર જોઈએ છે બાળકો તો કે દુનિયામાં ઘણા બધા પ્રકારના સજીવો જોવા મળે છે અને આ જે સજીવો છે તે કેટલી પ્રકારના છે, કેવા કેવા છે, તેનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવ્યું છે, આ બધા વિશે માહિતી આપણને પહેલા એકમની અંદર, પહેલા યુનિટની અંદર જોવા મળે છે. કેટલો ગુણભાર છે? તો કે જે યુનિટ છે, એકમ છે, એનો ટોટલ ગુણભાર છે 15 માર્ક્સ. વાર્ષિક પરીક્ષાના પેપરની અંદર ટોટલ 15 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી, આ યુનિટની અંદરથી પૂછવામાં આવે છે. જે બીજું યુનિટ છે તે છે વનસ્પતિ અને પ્રાણીઓમાં રચનાકીય આયોજન. વનસ્પતિ છે તેની બાહ્યકીય રચના કેવી છે, તેની આંતરિક રચના કેવી છે, આ બધા વિશે માહિતી આપણને આ યુનિટની અંદર આવેલા ચેપ્ટરમાંથી મળે છે, જેનો કુલ ગુણભાર છે 14 માર્ક્સની અંદર. બરોબર, આગળ વધીએ. જે આપણો ત્રીજો યુનિટ છે, આ ત્રીજો યુનિટ છે કોષ રચના અને કાર્યો. કોષ વિશે તમે આગળના ધોરણની અંદર ભણી ગયા છો. એ જ વસ્તુ થોડી ડિટેલની અંદર, થોડું જૂનું, થોડું નવું અને બંનેનો સમન્વય કરીને અહીંયા 3 જે ચેપ્ટર આપણને આપેલા છે તેના વિશે પણ આપણે આગળ જોવાનું છે. જે ત્રીજો યુનિટ છે આપણો, તેનો કુલ ગુણભાર છે 13 માર્ક્સનો. ચોથા યુનિટની આગળ વાત કરીએ તો ચોથો યુનિટ જે છે તે છે વનસ્પતિ અને દેહ ધર્મ વિદ્યા. વનસ્પતિમાં કેવી કેવી ક્રિયાઓ જોવા મળે છે, આ ક્રિયાઓ વિશે જે માહિતી આપતો જે યુનિટ છે, એકમ છે, તે છે આપણો ચોથો યુનિટ વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા અને તે કુલ આપણને 15 માર્ક્સની અંદર પૂછાય છે બાળ મિત્રો. આગળ બીજી વાત કરીએ તો કે જે 5મો યુનિટ છે તેની અંદર માનવ દેહ ધર્મ વિદ્યા, જે ધોરણ 10 ની અંદર તમે ભણી ગયા હતા એક ચેપ્ટર જૈવિક ક્રિયાઓ. બાળકો, આ જૈવિક ક્રિયાઓ આપણે જોઈ ગયા. એમાં એક ટોપિક હતો શ્વસન તંત્ર હતું, ઉત્સર્જન તંત્ર હતું, પરિવહન તંત્ર હતું. તો આ બધા જ જે તંત્ર છે, આ બધા જ તંત્રની અંદર થોડુંક ડિટેલની અંદર આપણે ભણવાનું છે. કયું તંત્ર કેવી રીતે કામ કરે છે, કયા તંત્રમાં કેટલી કેટલી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે, કયા કયા અંગો છે, કયા કયા પેટા અંગો એની સાથે સંકળાયેલા છે, આ બધી જ વસ્તુ, કઈ કઈ ક્રિયાઓ છે, આ બધા જ જે ટોપિક છે તે આપણે આ યુનિટની અંદર ભણવાના છે. સૌથી મહત્વનું અને સૌથી વધુ ગુણભાર ધરાવતું કોઈ એકમ હોય તો એ આપણે 5મું એકમ છે, જેનું નામ છે માનવ દેહ ધર્મ વિદ્યા. હવે કયા યુનિટની અંદર કયા ચેપ્ટર છે તેના વિશે જોઈએ. સૌથી પહેલું જે આપણું યુનિટ છે તેનું નામ છે સજીવ વિશ્વમાં વિવિધતા. કુલ જે ગુણભાર છે તે 15 ગુણભાર વાર્ષિક પરીક્ષાની અંદર. કયા કયા ટોપિક છે બાળકો? તો કે સાહેબ મુખ્ય 4 ટોપિક છે. એક છે સજીવ વિશ્વ, પહેલું જે 2 માર્ક્સની અંદર પૂછાય છે, કેવા કેવા સજીવો છે. બીજું છે જૈવિક વર્ગીકરણ, આ બધા સજીવો છે તેનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવ્યું છે, કેટલા પ્રકારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે, આ બંને વિશે માહિતી આપે છે. એની પછીનો જે ટોપિક છે, જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ. કેવા કેવા પ્રકારની વનસ્પતિ હોય બાળકો? હું તમને હમણાં કહું કે ભાઈ તમે કોઈ પણ 10 અલગ અલગ પ્રકારની વનસ્પતિ બોલો તો આપણને 10 સિવાય, 15 સિવાય, વધીને 20 સિવાય એકેય વનસ્પતિના નામ કદાચ યાદ નહીં હોય. પણ આ ચેપ્ટરની અંદર આપણે એટલી ઘણી વનસ્પતિ વિશે જોવાનું છે કે વનસ્પતિ કેવી હોય, કેટલા પ્રકારની હોય, કયા કયા ભાગમાં વહેંચવામાં આવ્યા છે. બરોબર. એની પછી છે તો કે ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ. દુનિયાની અંદર કેટલાય પ્રકારના સૂક્ષ્મજીવો છે, કેટલાય પ્રકારના પ્રાણીઓ છે. આ બધા જ પ્રાણીઓ વિશે આ ચેપ્ટરની અંદર આપણે માહિતી મેળવવાની છે. બરોબર. તો વાત કરીએ સજીવ વિશ્વ, જેનો કુલ ગુણભાર છે 2 માર્ક્સ. એની પછીનું ચેપ્ટર જૈવિક વર્ગીકરણ, જેનો કુલ ગુણભાર છે 3 માર્ક્સ. એની પછીનું ચેપ્ટર વનસ્પતિ સૃષ્ટિ, જેનો કુલ ગુણભાર
ગુણભાર છે 5 માર્ક્સ, અને એની પછીનું ચેપ્ટર પ્રાણી સૃષ્ટિ જેનો કુલ ગુણભાર છે તે પણ 5 માર્ક્સની અંદર પૂછાય છે બાળકો. આ જે યુનિટ છે આ સંપૂર્ણ યુનિટ સજીવ અને તેની આસપાસ કેવા કેવા પ્રકારના સજીવો છે, તેને કેવી રીતે વહેંચ્યા છે, આ બધા વિશે આપણે માહિતી મેળવવાની છે. આની પછીનું જે બીજું યુનિટ છે બાળકો, ઓકે બાળ મિત્રો, તો આપણે બીજો જે યુનિટ છે તેના વિશે જોવાનું છે. જે બીજો યુનિટ છે તે છે વનસ્પતિ અને પ્રાણીઓમાં રચનાકીય આયોજન, જેનો ટોટલ ગુણભાર આપણે હમણાં ચર્ચા કરી કેટલા માર્ક્સમાં પૂછાય છે, 14 માર્ક્સની અંદર પૂછાય છે. કયા કયા ચેપ્ટર આવે છે, તો કે 5મું ચેપ્ટર છે આપણું તે છે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર રચના. વનસ્પતિ છે તેના કેટલા ભાગ છે, કેવી કેવી રીતે વહેંચાયેલી હોય છે, એમાં પર્ણ કેવા હોય, એનો પુષ્પ કેવા હોય, એના મૂળ કેવા હોય, એના પ્રકાંડ કેવા હોય બાળકો, આ બધાની વિશે આપણે માહિતી જોવાની છે, જેનો કુલ ગુણભાર કેટલો છે 5 માર્ક્સની અંદર છે. પછીનું જે ચેપ્ટર છે તે છે ચેપ્ટર નંબર 6 સપુષ્પી વનસ્પતિઓની અંદર અંતસ્થ રચના. જે બહારથી જોયું તેને અંદરથી પણ જોવાનું છે કે સાહેબ મૂળ કેવું દેખાય, અંદરથી પર્ણ કેવું દેખાય, આ બધા વિશે માહિતી મેળવવાની છે. અને એનો સરસ મજાનો જે ગુણભાર છે તે કેટલા માર્ક્સમાં પૂછાય છે, 5 માર્ક્સની અંદર પૂછાય છે. આગળ વાત કરીએ તો જે 7મા નંબરનું આપણું ચેપ્ટર છે તે છે પ્રાણીઓમાં રચનાકીય આયોજન, અને એમાં આપણે જોવાનું છે આપણે દેડકા સાહેબ, બરોબર, કે ભાઈ દેડકો છે તેની આંતરિક રચના, બાહ્ય રચના, પ્રજનન કેવી રીતે કરી શકે છે, આની બધી જ જે પ્રકારો છે તેના વિશે માહિતી મેળવવાની છે. જેનો કુલ ગુણભાર છે તે કેટલા માર્ક્સની અંદર પૂછાય છે, 4 માર્ક્સની અંદર પૂછાય છે. આગળ જે વાત કરીએ બાળકો, આપણું જે ત્રીજું યુનિટ છે તેનું નામ છે કોષ રચના અને કાર્ય, જેનો કુલ ગુણભાર કેટલો છે 13 માર્ક્સ. આ ટોપિક આવશે ને બાળકો એટલે તમને થોડોક હાશકારો અનુભવાશે. કેમ તો કે લગભગ બધા મિત્રોને, બધા બાળકોને ગમતો એવો ટોપિક જે કયો છે, કોષ છે. પરંતુ બાળકો આની અંદર કંઈક નવું છે, કંઈક અલગ છે, કંઈક નવી ક્રિયા જોવાની છે. કઈ ક્રિયા છે તો કે તમે જોઈ શકો છો જે આપણું 8મા નંબરનું ચેપ્ટર છે તે છે કોષ જીવનનો એકમ. ધોરણ 10 ની અંદર આપણે ભણી ગયા, બરોબર, ધોરણ 9 ની અંદર ભણી ગયા. આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક કોષ શબ્દનો ઉપયોગ આવ્યો છે, કંઈક નવું છે, જેનો કુલ ગુણભાર કેટલા માર્ક્સનો છે, 4 માર્ક્સનો છે. પછી વાત કરીએ તો કે ધોરણ 8 ની અંદર અને આગળના ધોરણની અંદર ક્યાંક ને ક્યાંક આપણે શબ્દ સાંભળેલો છે કે ભાઈ પ્રોટીન છે, કાર્બોદિત છે, વિટામિન્સ છે, ચરબી છે, આ બધું જ અહીંયા તમે જોઈ શકો છો. કાર્બોહાઈડ્રેટ, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, આ બધા છે જે જીવન માટે જરૂરી અણુઓ છે એને કહેવાય જૈવ અણુઓ. એના વિશે જોવાનું છે, જેનો કુલ ગુણભાર કેટલા માર્ક્સમાં છે બાળકો, 4 માર્ક્સની અંદર છે. પછીનું 10મું ચેપ્ટર આપણું જેનું નામ છે કોષ ચક્ર અને કોષ વિભાજન. એક કોષમાંથી બીજા કોષ બને છે કેવી રીતે, કેવી પ્રક્રિયા થાય છે, કેટલા તબક્કામાં વહેંચાયેલું છે, અને આ તબક્કા વિશે આપણે સંપૂર્ણ માહિતી જોવાની છે, જેનો કુલ ગુણભાર છે 5 માર્ક્સની અંદર. આગળ વાત કરીએ બાળકો તો કે જે આપણું ચોથું યુનિટ છે તેનું નામ છે વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા, જે કુલ ગુણભાર 15 માર્ક્સની અંદર પૂછાય છે. એનું પહેલું 11મું ચેપ્ટર છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. બાળકો સૌ લગભગ બધા બાળકોને ખ્યાલ હશે આના વિશે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ કોને કહેવાય, અને આ જે ચેપ્ટર છે જેનો કુલ ગુણભાર છે 6 માર્ક્સની અંદર. આગળ વાત કરીએ 12મું ચેપ્ટર વનસ્પતિમાં શ્વસન, જેનો કુલ ગુણભાર છે 5 માર્ક્સની અંદર. એની પછી જે 13મું ચેપ્ટર છે વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ, તો કે વનસ્પતિમાં કેવી વૃદ્ધિ થાય, કોણ જવાબદાર છે, કયા અંતઃસ્ત્રાવો જવાબદાર છે, આ બધી જ ક્રિયાઓ ભણવાની છે, જેનો કુલ ગુણભાર છે 4 માર્ક્સની અંદર. આગળ વાત કરીએ તો કે સૌથી મહત્વપૂર્ણ જે સૌથી વધારે ગુણભાર ધરાવતો કોઈ એકમ છે તે એકમ છે 5મો જે એકમ છે તેનું નામ છે માનવ દેહ ધર્મ વિદ્યા, જે કુલ 23 માર્ક્સની અંદર પૂછાય છે. કેટલા ચેપ્ટર છે તો કે કુલ જે છે 6 ચેપ્ટરનો સમાવેશ થાય છે, જેમાં 14મા નંબરનું જે ચેપ્ટર છે તેનું નામ છે શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય. આપણે શ્વાસની અંદર આ બધા ટોપિક એવા છે જે તમે આગળ ક્યાંક ને ક્યાંક ભણી ગયા છો. આની અંદર મુખ્યત્વે શ્વસન તંત્રને લગતી વસ્તુઓ ભણવાની છે, જેનો કુલ ગુણભાર છે 4 માર્ક્સ. 15મું જે ચેપ્ટર છે દેહ જળ અને પરિવહન, શરીરમાં કેવા કેવા પ્રકારના રુધિર છે, એનું પરિવહન થાય છે, શુદ્ધ રુધિરનું વહન ક્યાં થાય છે, અશુદ્ધ રુધિરનું વહન થાય કેવી રીતે થાય છે, કોણ કરે છે, આ બધી જ વસ્તુ તમે ધોરણ 10માં ભણી ગયા છો. મતલબ હૃદય અને રુધિર વાયુને લગતી વસ્તુ આની અંદર ભણવાની છે, જેનો કુલ ગુણભાર છે 4 માર્ક્સની અંદર. આગળ વાત કરીએ તો કે 16મું જે ચેપ્ટર છે ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ, એટલે કે ઉત્સર્જન તંત્ર. આ જે ઉત્સર્જન તંત્ર છે તેના વિશે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે બાળકો, જેનો કુલ ગુણભાર જે છે તે 4 માર્ક્સની અંદર છે. આગળ વાત કરીએ તો 17મું ચેપ્ટર પ્રચલન અને હલનચલન. આપણે કઈ રીતે હલનચલન કરીએ છીએ, આપણી સ્નાયુ પેશી છે તે કેવી બનેલી છે, કયા કયા ભાગો છે, કયા કયા ઘટકો છે, આ બધા વિશે આપણે એની અંદર માહિતી મેળવવાની છે, જેનો કુલ ગુણભાર છે 4 માર્ક્સ. ત્યાર પછીનું જે 18મું ચેપ્ટર છે તે ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન, મતલબ કે ચેતાકોષને લગતી તમામ ક્રિયાઓ ભણવાની છે. આ પણ શબ્દ તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યો છે, જેનો કુલ ગુણભાર છે 3 માર્ક્સ.
અને અંતિમ ચેપ્ટર ધોરણ 11 સાયન્સ બાયોલોજીનું જે છે રાસાયણિક સહનિયમન અને સંકલન, શરીરમાં કઈ કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે, બરોબર, તે પછી સ્વાદુપિંડ હોય, શુક્રપિંડ હોય, અંડપિંડ હોય, પિટ્યુટરી ગ્રંથિ હોય, થાઇરોઇડ ગ્રંથિ હોય, એડ્રિનલ ગ્રંથિ હોય, આ બધી જ ગ્રંથિઓ વિશે માહિતી મેળવવાની છે. કયા કયા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય એના વિશે માહિતી મેળવવાની છે. આમ તો જૂનું જાણીતું અને લગભગ મોટા ભાગના બાળકોએ સાંભળેલા એવા ટોપિકથી ભરેલું કોઈ યુનિટ એટલે કે માનવ દેહ ધર્મ વિદ્યા, જેનું 19મા ચેપ્ટરનો કુલ ગુણભાર છે 4 માર્ક્સ. તો બાળકો, આ આપણો 11 સાયન્સ બાયોલોજીનો ચેપ્ટર છે, બરોબર. એના સમગ્ર જે સિલેબસ છે એનું પોસ્ટમોર્ટમ કર્યું કે કેવા કેવા યુનિટ છે, કેવા કેવા ચેપ્ટર છે, કેવા કેવા ગુણભારની અંદર પૂછાય છે. અને બાળકો, જ્યારે તમે ટોપર બેચની અંદર જોડાશો ને ત્યારે હજુ આના વિશે હરેક ચેપ્ટરની અંદર કયા ઇમ્પોર્ટન્ટ સવાલ છે, કેવી રીતે યાદ રાખવા, કેવી અઘરી અઘરી બાબતો છે ને સરળતાથી સમજવી કેવી રીતે, આ બધી જ વસ્તુઓની તમને જો માહિતી જોઈતી હોય તો આજે જ, અને જ્યારે આ બેચ લોન્ચ થાય ત્યારે જોડાવાનું ભૂલતા નહીં. ટોપર બેચ 2026 વિદ્યાકુલ ગુજરાતી સાયન્સની અંદર ફરી મળીએ આપણે બાળકો.